આપનું સ્વાગત છે। બોટાદ ભાવનગર લોકસભાના સાંસદ અને નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી પ્રથમ વખત બોટાદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। આપને જણાવી દઈએ કે નીમુબેન બાંભણિયાએ ધાર્મિક દર્શનની શરૂઆત કરી। શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા। મંદિર વહીવટ દ્વારા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાને પ્રસાદીનો ફૂલહાર અર્પણ કરી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની છબી ભેટ આપીને સન્માન કરાયું। ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનથી કર્યા બાદ જીત અને કેન્દ્રીય મંત્રી પદે બિરાજ્યા બાદ સૌપ્રથમ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને શરણે શીશ ઝુકાવ્યું। બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર અને મુખ્ય મંદિરના દર્શન કર્યા અને પ્રસાદીનો પુષ્પહાર અને મંદિરની પ્રતિકૃતિ ભેટ આપીને તેઓનું સન્માન કરાયું। સ્થાનિક જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ચાલી રહેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શ્રી સાળંગપુરથી પ્રસ્થાન કરી બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય કેન્દ્રીય મંત્રી પહોંચ્યા। ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય બોટાદ ખાતેથી વાહન રેલી સ્વરૂપે પાળિયાદ ખાતે પહોંચ્યા। પાળિયાદ ખાતે વિસામણ બાપુની જગ્યા ખાતે દર્શન અને ત્યારબાદ બોટાદ વિધાનસભા કાર્યકર્તાઓની સભાનું આયોજન કરવામાં આવ્યું।